હેડલાઇન્સ લીંબડી ધંધુકા હાઈવે પર ખાંડિયાના પાટિયા નજીક બાઇક સવારનો અકસ્માત સર્જાયો. ચોટીલાના ઝરિયા મહાદેવ બોર્ડ પાસે આવેલી બજરંગદાસ બાપાની મઢુલીએ 19મી તિથિ મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી. રાજકોટમાં ઓફિસમાં ઘૂસી વકીલ પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે. બનાવથી એડવોકેટ આલમમાં રોષ છવાયો છે. ધારાશાસ્ત્રીઓ એ ડિવિઝન પોલીસ મથકે એકત્ર થયા છે. અભિનેત્રી જાહ્નવી કપૂર બની અમદાવાદની મહેમાન. ધર્મા પ્રોડક્શન અને જી સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલ અને અત્યંત પ્રતિભાશાળી નિર્દેશક શરણ શર્મા દ્વારા ડિરેક્ટ કરાયેલ આવનાર સ્પોર્ટ્સ ડ્રામા હિન્દી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી ના પ્રમોશન અર્થે ખૂબસૂરત અભિનેત્રી જાહ્નવી કપૂર અમદાવાદની મહેમાન બની હતી. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું અને ફેન્સમાં લોકપ્રિય થઈ ગયું છે. જાહ્નવી રાજકુમાર મિસ્ટર અને મિસિસ માહી બનીને ધમાકો કરવા તૈયાર છે. ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મ જોવા માટે જોરદાર ધમાલ મચી ગઈ છે. મિસ્ટર એન્ડ મિસિસ માહી ના ટ્રેલરનો દરેક સીન એટલો અદ્ભુત છે કે તેને જોયા પછી તમને આગળની સ્ટોરી વિશે જાણવા માટે એક અલગ જ એક્સાઇટમેન્ટ મળશે. ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી 31 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની એક સિક્વન્સનું શૂટિંગ અમદાવાદ ખાતે પણ થયું છે. અહેવાલ અશ્વિન लिम्बासिया. ये फिल्म हमने एक्चुअली एक बहुत ही इम्पोर्टेंट स्केड्यूल यहाँ अहमदाबाद में शूट किया था एग्जैक्टली एक साल पहले इसी वक्त पर और वो क्रिकेट का पोर्शन था तो यस अहमदाबाद इज़ वेरी स्पेशल फॉर मी इट्स वेरी स्पेशल फॉर दिस फिल्म एंड जब हम यहाँ शूट के लिए आए थे तब भी आप लोगों ने हमें इतना प्यार दिया था. आई होप जब फिल्म रिलीज होती है तब भी आप लोग उतना ही प्यार देंगे. सो थैंक यू. जब हमारे सपनों को लेकर when we don't get that support और ऐसे मतलब लाइफ में इतने सारे लोग हैं जिन्होंने अपने सपनों के पीछे नहीं भागा, अपने सपनों को पूरा नहीं किया क्योंकि उनको उनके परिवार से सपोर्ट नहीं मिला था. और यहाँ ये बहुत खूबसूरत कहानी है क्योंकि आमतौर पे हम इतनी बार सुनते हैं कि शादी के बाद बहुत सारे लोगों को इनकरेज, बीवियों को इनकरेज नहीं किया जाता है कि वो काम करें, लेकिन यहाँ तो वो और भी ज़्यादा इनकरेज कर रहे हैं, हिम्मत दे रहे हैं, बढ़ावा दे रहे हैं. सो आई थिंक दैट्स वेरी ब्यूटीफुल. और फिर वो एक चीज़ इस रिश्ते में कैसे टकरार और दरार लाती है और प्यार भी बढ़ाती है, तो वो उस